અમરેલી લીલિયા પંચાયતના ભાજપના 2 સદસ્યએ રાજીનામા આપ્યા છે। અમરેલીથી વિગતો સામે આવી રહી છે। લીલિયા તાલુકા પંચાયતના 2 સદસ્યોએ રાજીનામા આપ્યા છે। રાજીનામા મામલે ટીડીઓની પ્રતિક્રિયા સામે આવી છે। તાલુકા પંચાયતના ટીડીઓને સંબોધીને રાજીનામા આપ્યા છે। અમરેલીથી સમાચાર મળી રહ્યા છે। તાલુકા પંચાયત ટીડીઓ કિશોર આચાર્યની પ્રતિક્રિયા સામે આવી છે। મારી સમક્ષ રાજીનામા પત્ર આવ્યા છે। ટીડીઓની પ્રતિક્રિયા સામે આવી છે। પંચાયત અધિનિયમ મુજબ રાજીનામું પ્રમુખને આપી શકે। રાજીનામા સ્વીકારવાની સત્તા તાલુકા પંચાયતના પ્રમુખની છે। હાલ આ બાબતે બીજી કોઈ માહિતી મારી પાસે નથી। ટીડીઓના તાલુકા પંચાયતના ટીડીઓને સંબોધીને રાજીનામા આપ્યા છે। અમરેલી ભાજપના 2 સદસ્યોએ રાજીનામા આપ્યાનું સામે આવ્યું હતું, જેને લઈ તાલુકા પંચાયત ટીડીઓ કિશોર આચાર્યની પ્રતિક્રિયા સામે આવી છે। લીલિયા તાલુકા પંચાયતના 2 સદસ્યોએ રાજીનામા આપ્યાનું સામે આવ્યું હતું। રાજીનામા મામલે ટીડીઓની પ્રતિક્રિયા સામે આવી છે। તાલુકા પંચાયતના ટીડીઓને સંબોધીને રાજીનામા આપ્યાનું સામે આવ્યું હતું। તાલુકા પંચાયતના સદસ્ય કંચનબેન અરજણભાઈ ધામત અને ઘનશ્યામભાઈ પ્રાગજીભાઈ મેઘાણી દ્વારા અત્રેની તાલુકા પંચાયતમાં લેખિત પત્ર પાઠવી અને તેમના રાજીનામા પત્ર રજૂ થયા છે। પરંતુ આ બાબતમાં મારું કહેવાનું છે કે ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 68(3) મુજબ પોતાના રાજીનામા આપવાના પ્રમુખશ્રીને થાય છે। તાલુકા પંચાયતના પ્રમુખશ્રીને આ અધિકારો સુપ્રત થયેલા છે। જેમના રાજીનામા પત્ર અત્રે રજૂ થયા છે તેમને આ રાજીનામા પત્ર માનની પ્રમુખશ્રી સમક્ષ રજૂ કરી આ અંગે યોગ્ય નિર્ણય કરવામાં આવશે। હાલ આ બાબતે અમારી કોઈ જાણ હેઠળ નથી કે તેઓ કયા કારણોસર રાજીનામું આપેલ છે।